તો ચાલો સીધા જે ગાંધીનગર કમલમ ખાતે કે જ્યાં ભાજપ પક્ષ દ્વારા સરપંચો જે જીત્યા છે તેનો સન્માન સમારોહ ઉજવવામાં આપણો સૌનું શ્રી કમલમ કાર્યાલય કોબા મુકામે છે। એ કોબા મુકામે બેગમથી સતત નોટરી તરીકે અને અનેક સંસ્થાઓમાં કામ કરતા આપણા કાર્યકર્તા યોગેશભાઈ નાઈ વિજયી બન્યા છે। એમનું સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે। આપણે જોરદાર સૂત્રોચ્ચાર કરીશું। ભારત માતા की वंदे। એ જ રીતે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામના જે ખૂબ મોટું ગામ છે એ ગામના સરપંચ તરીકે બારોટ આનંદીબેન નરોત્તમભાઈ, એમની ઉંમર 90 વર્ષ છે મિત્રો, અને ગામના વિકાસ માટે ચૂંટાયા પછી 11 લાખનું એમને ગામને દાન કર્યું છે। એવા બારોટ આનંદીબેન નરોત્તમભાઈ એમનું સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી। ભારત માતા કી। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામમાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય, અત્યારે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભારતીબેન પટેલના સુપુત્ર ભારતીબેન પટેલ ધારાસભ્ય હતા, એમના દીકરાને હરાવીને આપણા કાર્યકર્તા નલીનભાઈ પટેલ એ ચૂંટાઈ આવ્યા છે। એ પ્રકારે લાગણજ મહેસાણા જિલ્લાના રામભાઈ પટેલ, તેઓ શ્રી પણ લાલભાઈ પટેલ, તેઓ શ્રી પણ આખી પેનલ સાથે કોંગ્રેસના આગેવાનોને હરાવીને ચૂંટાઈ આવ્યા છે। આપણે એમનું સાલ અને ખેરથી સ્વાગત કરીએ છીએ। संजय आओ, ऊपर आओ। भारत माता की वंदे। હવે આપણા ગતિશીલ ગુજરાતના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું ખેસ અને પુષ્પગુચ્છ દ્વારા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા સ્વાગત કરશે। અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અમરસિંહભાઈ સોલંકીના ગામની અંદર એમની પેનલને હરાવીને યુવા મોરચાના કાર્યકર્તા ભાઈ વિપુલસિંહ સોલંકી આખી પેનલ જીતા છે। હું એમને વિનંતી કરું મંચ ઉપર આવે, મંચના આગેવાનોને વિનંતી કરું એનું સ્વાગત સન્માન કરે। ભારત માતા કી। આપણા સૌના લાડીલા કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, કિસાન नेता आदरणीय रूपाला साहेब ने विनंती करूं આપણને માર્ગદર્શન આપશે। આદરણીય રૂપાલા સાહેબ। ભારત માતા की वंदे। अरे आ बाजू रखो। આ બાજુ પાછળ લાઈટ
ખાસ કરીને આ સવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ જોડાયા છે. સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. તમામે તમામ ભાજપના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો ત્યાં હાજર રહી વિજેતા સરપંચને વધાવી રહ્યા છે, તેમની જીતને એપ્રિશિએટ કરી રહ્યા છે. નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓના અભિવાદન કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા લાડીલા મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, હમણાં જેમણે આપણને માર્ગદર્શન આપ્યું એવા રાજ્યના નવયુવાન પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી જીતુભાઈ, પૂર્વ મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન, આદરણીય નીતિનભાઈ, મંચ પર બિરાજમાન પાર્ટીના સૌ મોભીઓ, રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નવનિર્વાચિત સરપંચશ્રીઓ અને એમના ટેકેદારો, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌ નવા ચૂંટાયેલા લોકશાહીના પ્રથમ ચરણ એવું આપણું સરપંચ પદ, એની ઉપર ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવવા બદલ અખિલ ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન પાઠવું. સરપંચમાં ચૂંટાવું ને મિત્રો, એ સંસદ સભ્ય કરતા અઘરું છે. હા, એ મને વેમ છે. ત્યાં જે કથાવટ છે નીચે, એ બહુ અઘરી છે. અને એટલે જે દાવા કરે છે ને એને ખબર નથી કે આ દાવાની કેટલી મુશ્કેલી છે. ઓફિસમાં બેઠા બેઠા કોંગ્રેસના મિત્રો દાવા કર્યા રાખે, પણ એ કોઈથી આંટો મારવા એની કોઈ ગયા નથી, એટલે એને એની ખબર નથી. પંચાયતમાં ચૂંટાવું, પંચાયતમાં ચૂંટાણા પછી કામ કરવું, એ ચૂંટાણા કરતા અઘરું છે. કારણ કે અમારે ધારાસભ્યો કે સંસદ સભ્યોની જેમ એમના વિસ્તારમાં જાય નહીં ત્યાં સુધી ભેગા ન થાય. અને આ તો ઉઠે એટલે ભેગા જ હોય, એટલે હુવે ત્યાં સુધી ભેગા હોય ને ઉઠે તરત આમાં મળે. એને હાંસવવાના છે અને એમાંથી તમે પાસ થઈને આવ્યા છો એટલે તમને અભિનંદન આપવાના. મિત્રો, આ દેશના વડાપ્રધાને એક વખત એવું નિવેદન કરેલું કે અમે દિલ્હીથી 1 રૂપિયો મોકલીએ ત્યાં પંચાયતમાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આવું નિવેદન દેશના એક વડાપ્રધાને કરેલું, તમને યાદ હશે. એટલે પૈસા તો પહેલા મોકલતા હતા. હવે જે કોંગ્રેસના મિત્રો ટાંટિયા પછાડે છે ને, એને આ કહેજો કે આ તમારા વડાપ્રધાનનું નિવેદન કે રૂપિયો ત્યાંથી દિલ્હીથી આવતો તો આપણી પંચાયત ઓફિસમાં પહોંચે ત્યાં એના 15 પૈસા થઈ જાય, પછી એમાંથી વાપરવું હું એ તને કહો. મને એક ઘટના યાદ છે. એક પંચાયતમાં હું સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મન તેડાવેલું. હું થોડોક વહેલો થઈ ગયો, હજી વાર હતી કાર્યક્રમની. પંચાયત ઓફિસમાં બેહાડ્યો, સરપંચ આવી ગયા હતા, ગામના 5-7 જે ઠૂંઠ હોય એ બધા આવી ગયા હતા. અમે બેઠા હતા. સરપંચે પટાવાળાને હુકમ કર્યો, પતાહા લઈ આય પૂનમચંદ ને ત્યાંથી. એ પતાહા લેવાઈ ગયો પટાવાળો. એ પાછો આવ્યો. પછી જો એ 2 જણા શાંતિથી સાનું મને સમજી લેતો તો કઈ વાંધો નહીં, પણ સરપંચે એમ જ ખુરશીમાં જ બેઠો, કેમ ખાલો આવ્યો? તો ઓલા એ કીધું પટાવાળા એ કે દુકાન વાળા ના પાડી, પંચાયત ના નામે પતાહા ઉધાર નહીં. તમે કયો ગામના વિકાસ કરો, આમાં મેળ કેવી રીતે કરવો? પતાહા 15મી ઓગસ્ટે છોકરાઓને વેચવાના, એનું ઉધાર મળે નહીં એવડી આપણી આ શાખ હતી.
એમાં વિકાસની તો વાત કેવી રીતે થઈ શકે? મિત્રો, આ પ્રશ્નો હતા, આ પ્રશ્નોની ચર્ચા બધા કરતા હતા, પણ એના ઉકેલ માટે કોઈ વિચારતું નહોતું. મિત્રો, આ નવા ચૂંટાયેલા ગુજરાતના પ્રતિનિધિઓની હાજરીમાં મારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા છે કે એમણે આ પ્રશ્નનો ઉકેલ કર્યો. એનો ઉકેલ કર્યો. આવું ના ઉકેલ સુધી અગાડ્યા રાખો અને સરપંચોને ક્યાં સુધી મારી ભાષામાં કહું તો લોદર તોડાવ્યા રાખવા. બહુ અઘરું કામ છે એમ. દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ આ દેશની લોકશાહીને અને લોકશાહીના પાયાને મજબૂત કરવા માટેનો જો કોઈ નિર્ણય કર્યો હોય, અત્યારે તો આ નોટબંધીથી હંધાય અકળાણા છે, આખી દુનિયા એમ લખે છે કે આવડો મોટો નિર્ણય કોઈ કરી ન શકે, કોઈની તેવડ નથી, આ નરેન્દ્ર મોદી સિવાય કોઈ ના કરી શકે. પણ મિત્રો, મારે આપ સૌની હાજરીમાં કહેવું છે, ખરેખર સાચામાં સાચો જો મોટો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે કર્યો હોય તો પંચાયતને સીધી ગ્રાન્ટ આપવા માટેનો નિર્ણય છે. પંચાયત મંત્રી તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે, નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓને કહેવું છે, મિત્રો, સભ્યશ્રીઓ જે પણ ચૂંટાણા છે એમને પણ કહેવું છે, 488 રૂપિયા વ્યક્તિ દીઠ દર વર્ષે તમારી ગ્રામ પંચાયતમાં દિલ્હીથી સીધો ચેક મોકલવાની વ્યવસ્થા ભારત સરકારે કરી. 1000 ની વસ્તી હશે મિત્રો, 1000 ની વસ્તી. તો હું તો અટકળે ગણિત કરું છું, મારું ગણિત કાચું છે, પણ અટકળે કહું છું 1000 ની વસ્તી હશે ને તો એક વર્ષે 5 લાખ રૂપિયા આવે અને 5 વર્ષના 25 લાખ રૂપિયા આવશે અને સીધે સીધા તમારી સરકારમાં, તમારી ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં આવશે. ભારત સરકાર આપણો સંઘીય ઢાંચો છે, એટલે રાજ્ય સરકારોની સાથે મળીને જ આપણે કામકાજ કરવાનું હોય. એટલે ભારત સરકારમાંથી પૈસા રાજ્ય સરકારની તિજોરીમાં આવશે અને રાજ્ય સરકાર પંચાયતના ખાતામાં જમા કરાવશે. પણ નરેન્દ્રભાઈ એમાં તમારું ધ્યાન કેવું રાખ્યું છે તમારી જાણકારી માટે કહું દોસ્તો, કે ગુજરાત સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર જો સમાચારો બસ આટલું જ.